चलो विद्यार्थी मित्रों, આપણે ધોરણ નંબર 8 ની અંદર હવે 3.2 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, બરાબર। 3.2 ની અંદર બહુ મજા આવે એવા બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો શોધવાનો છે। શું શોધવાનું છે? બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો। ખ્યાલ આવી ગયો? કેવી રીતે મપાય છે આ તમને લોજિક ખબર પડી જાય તો સીધું તમારે દાખલાઓમાં મૂકી દેવાનું છે, બરાબર। ધારો કે કોઈ હું એક દાખલો ગણું, ધારો કે એક આ રેખા દોરી છે, પછી એક આ રેખા દોરી, એક આ રેખા દોરી, પછી એક આ રેખા દોરી, આ રેખા દોરી। આવો પ્રકારના એક બહુકોણ છે, બરોબર છે। આમ 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 યસ, ક્લિયર વાત છે। હવે આ ખૂણો સમજો x છે, આ ખૂણો બહારનો ખૂણો। બહિષ્કોણ કોને કહેવાય? તો દરેક જે બહારના ખૂણા છે તેને બહિષ્કોણ કહીશું। મતલબ કે આ બહિષ્કોણનો સરવાળો એના સામેના બે ખૂણાના સરવાળા જેટલો થાય એવું ત્રિકોણમાં। અત્યારે આપણે આ જે આકૃતિ બહુકોણની વિચારતા હોય એમાં બહારના ખૂણાનો સરવાળાની વાત કરીએ છીએ, એટલે આને z કહું, આને w કહું, આને s કહું। પડી? x y z w ને s આટલા ખૂણા છે। તો આ બધા જ ખૂણા કેવા છે? બહારના ખૂણા છે, બહારની બાજુ છે, આકૃતિની ક્યાં છે? બહાર છે। તો એ બહારના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? તેને આપણે શું કહીશું? બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો, બરાબર। તો વાસ્તવમાં થાય છે શું? તો અહીંયાથી ચાલુ કરે, જોજો એક પોઈન્ટ ધારો કે અહીંયા છે, પડે, પછી ત્યાંથી આટલું ફર્યું, કેટલું ફર્યું? આટલું, આ x જેટલું ફર્યું, પછી ક્યાં ગયું? ત્યાંથી આટલું ફર્યું, એટલે ત્યાંથી આટલું ફર્યું, પછી ક્યાં ગયું? ત્યાંથી આટલું ફરે છે, મતલબ કે આ z ફર્યો, પછી y ફર્યો આટલો, એટલે આટલો y ફરે છે, પછી પાછો s ફર્યો આટલો, એટલે આટલો s ફરી છે। એટલે શું થયું? એક ચકેડું પૂરું થઈ ગયું। એક ચકેડું પૂરું થાય એટલે કુલ કેટલો ખૂણો કપાય? 360 નો ચકેડું થાય। તો એનો મતલબ એમ કે બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો એટલે કે x + y + z + w + s બધાનો સરવાળો કેટલો થવાનો છે? 360 જ થશે। પડી ગઈ ખબર? આ એક મસ્ત લોજિક છે કે બહારના બધા ગમે તે આકૃતિ હોય, ગમે તે આકૃતિ હોય, બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો હવે આપણે કેટલો લેવાનો? યાદ રહેશે બધાને? બહિષ્કોણ જ્યાં શબ્દ વાપરો અને જ્યાં શબ્દ જોવા મળે ત્યાં સરવાળો લખ્યો હોય એટલે 360 આખું બંધ કરી લખી નાખો, ફાવશે? બરોબર છે। એક આ યાદ રાખવાનું છે। બીજી વાત શું યાદ રાખવાનું છે? તો બે સૂત્રો યાદ રાખવાના છે। જો નિયમિત બહુકોણ હોય, શું હોય? નિયમિત બહુકોણ। તો નિયમિત બહુકોણમાં બાજુઓની સંખ્યા, બાજુઓની સંખ્યા બરાબર શું સૂત્ર છે? તો કે 360 ભાગ્યા દરેક બહિષ્કોણ નો ખૂણો। શું છે? 360 ભાગ્યા દરેક બહિષ્કોણનો, ફાવશે? 100%। મતલબ કે બાજુની સંખ્યા શોધવી હોય તો તમારે જે બહિષ્કોણ જે છે ખૂણો એક દરેક ખૂણા મળ્યા હોય બહિષ્કોણના, નિયમિત બહુકોણ એટલે બધા સરખા ખૂણા હોય, બરોબર છે। તો એ બહિષ્કોણનો જે ખૂણો મળે તમને, એ ખૂણાને 360 વડે ભાગી નાખવાનો તો તમને બાજુની સંખ્યા મળી જાય। પડી ગઈ ખબર? એ જ રીતે આના કરતા ઊંધું, મતલબ કે બહિષ્કોણનો ખૂણો અહીંયા જતો રહે, બાજુની સંખ્યા અહીંયા આવી જાય। આપણે લખીએ, બીજું સૂત્ર શું બને? દરેક બહિષ્કોણ અથવા તો બહુકોણનો ખૂણો, દરેક બહુકોણનો ખૂણો, અહીંયા પણ બહુકોણ શબ્દ વાપરો એટલે સરખું રહે, બહુકોણનો ખૂણો બરાબર 360 આ નીચે આવી જાય, બાજુઓની સંખ્યા, યાદ રહેશે બંને? 100%। જો સંખ્યા શોધવાની હોય તો ખૂણા વડે 360 ને ભાગવાના, અને ખૂણો શોધવાનો હોય તો સંખ્યા વડે 360 ને ભાગવાના, પડે? એટલે 360 ભાગ્યા સંખ્યા કરી દેવાનું। ખ્યાલ આવી ગયો? આ બે સૂત્રો યાદ રાખવાના છે, પણ ક્યારે? નિયમિત બહુકોણ હોય
ત્યારે રહેશે યાર. અને બીજું શું યાદ રાખવાનું, બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો 360 થાય. હવે આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ. સ્વાધ્યાય 3.2. બરોબર વાત છે, ચલો ચાલુ કરો. શું છે હવે? તો સૌથી પહેલો જ દાખલો આપણા આકૃતિઓના છે અને એની અંદર x શોધવાનું છે. શું શોધવાનું છે? x. સૌથી પહેલી આકૃતિ શું આપી છે જુઓ, એક આવી રેખા આપી છે, એમાં આવી રેખા આપી છે અને આવી રેખા પડી ગઈ. અહીંયા બહારનો ખૂણાનો માપ આપ્યું છે 125, અહીંયા બહારનો ખૂણો આપ્યો છે x અને અહીંયા બહારનો ખૂણો આપ્યો છે 125. પડી ગઈ. આવી આકૃતિ આપી છે. હવે આકૃતિમાં તમને શું દેખાય છે? ખાલી બહારના ખૂણા દેખાય છે. કેવા ખૂણા દેખાય છે? બહારની બાજુ છે, અંદર ક્યાંય ખૂણો આપ્યો છે? ના. તો અંદરનો ખૂણો શોધવાની પણ જરૂર નથી. તમને શું ખબર છે બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય. યસ. તો આપણે લખી નાખવાનું આન્સરમાં કે બહિષ્કોણના માપનો સરવાળો અથવા તો ખૂણાના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થશે? 300. બહારના ખૂણા જે તો 3 છે એનો સરવાળો કરી નાખવાનો. તો આ શું છે? 125 વત્તા 100 વત્તા x બરાબર 360 થાય. 125 વત્તા 125 કેટલા થાય? 250 થાય. બરોબર છે. વત્તા x, આ બંનેનો સરવાળો 250 વત્તા x બરાબર કેટલો આવ્યો? 300. તો x એકલો કરો, x એકલો કરો તો શું થશે? 360 અને 250 આ બાજુ આવશે -250. x કેટલા મળશે વિચારી લો. 110 મળે. કેટલો મળે? 0 માંથી 0 જાય 0, 6 માંથી 5 જાય 1, 3 માંથી 2 જાય 1. મળી ગઈ. તો x ની વેલ્યુ કેટલી મળી ગઈ? 110. વાર્તા પૂરી થઈ ગઈ. શોધવાનો તો x મળી ગયો. આટલો આવડશે. કમ્પ્લીટ સિમ્પલ છે. બીજો દાખલો જુઓ. આકૃતિ કેવી આપી છે બીજા દાખલામાં? કે ષષ્ઠકોણ આપ્યો છે, પંચકોણ આપ્યો છે. ચલો શરૂઆત કરીએ. આવી આકૃતિ આપી છે. આ ખૂણો છે 60 નો, આ ખૂણો કાટખૂણો બતાવ્યો છે, આ ખૂણો આપ્યો છે 70 નો, આ ખૂણાને x કહી દીધું છે અને અહીંયા પણ કેટલો આપ્યો છે? અહીંયા 90 જેવું દોરવું પડશે આપણે. અહીંયા 90 જેવું સમજી લેજો. બરોબર. કેટલો છે? 90. ખ્યાલ આવી ગયો? આવી આકૃતિ આપી છે. સૌથી પહેલા આવું આકૃતિ આપી હોય તો શું સમજવાનું? આ 90 અંશ છે. આવી આકૃતિ આપી હોય, આ બાજુનો કેટલો છે? અંદરનો 90. તો આ બાજુનો પણ કેટલો થાય? 90 થાય ને, કારણ કે બે ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. તો આ 90 હોય તો આ કેવો થાય? 90 જ થવાનો છે. તો બહારના ખૂણા કેવા થઈ ગયા? આપણને બધા ખબર છે. x શોધવાનું કીધું છે. આપણને શું ખબર પડી કે બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થવાનો છે? યસ. તો બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો 360 છે. બધાનો કરીએ વારાફરતી. 90 થી ચાલુ કરીએ. 90 વત્તા 60 વત્તા આ 90 વત્તા x વત્તા 70. બરોબર. અને શું છે સામે? 300. હવે આ બધાનો સરવાળો કરો. 90 વત્તા 90 180, 180 વત્તા 60 240, 240 વત્તા 70 કેટલા થાય? 310 વત્તા x બરાબર સામે કેટલા મળશે? 300. પડી ગઈ ખબર? 100%. તો x કેટલો મળે? 360 માઇનસ 310. 310 આ બાજુ આવી ગયા તો x કેટલી વેલ્યુ મળી? આવશે 100%.
કારણ કે આપણને ખબર હતી બહિષ્કોણના ખૂણાનો માપનો સરવાળો 360 થાય છે, તો બહારના ખૂણાનો સરવાળો બરાબર 360. આ બધાનો થયો કેટલો? 310 થયો. ખ્યાલ આવી ગયો? તો આપણને મળશે x બરાબર 50. 310 આ બાજુ આવી ગયા, 360 - 310 350. ફાવશે? ક્વેશ્ચન નંબર 3 તરફ જઈએ આપણે. 3 શું મળે એ વિચાર લો. બે આયા ને, ક્વેશ્ચન નંબર 2 આયા આપણે. ચલો, ક્વેશ્ચન નંબર 2 અહીંયા એવું છે કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. શું છે? નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. પહેલો ક્વેશ્ચન એવો છે કે 9 બાજુ ધરાવતો બહુકોણ હોય તેના બહિષ્કોણનું માપ કેટલું થાય? શું છે? 9 બાજુ ધરાવતો બહુકોણ હોય તો એના બહિષ્કોણનું માપ શું થાય? આપણે એક સૂત્ર હમણાં જોયું હતું, કયું હતું? યાદ કરો. બાજુની આપણે શોધવાનું શું છે? વિચાર લો. બહિષ્કોણનું માપ. તો શું લખવાનું? બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા બાજુની સંખ્યા આવે. શું આવે? આ 360 બાજુની સંખ્યા. કેટલી બાજુ આપી છે? 9 બાજુ આપી છે, તો ભાગ્યા 9 કરવા પડે. તો 9 ચોક કેટલા થશે? તો આન્સર કેટલા આવશે? તો બહિષ્કોણનું જે માપ છે એ કેટલું થશે? 40 થવાનું છે. પડી ગઈ ખબર? 100% આવશે. એવી રીતે બીજો દાખલો આપે છે, જુઓ શું છે રકમ. પંદર બાજુ આપી છે. કેટલી આપી છે? 15 બાજુ. બાજુની સંખ્યા જો 15 હોય, બહિષ્કોણનું માપ શોધતા આવડે કે ના આવડે? કેવી રીતે શોધશું? કે બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા બાજુની સંખ્યા. સૂત્ર આપણને ખબર છે 360 બાજુની સંખ્યા કેટલી થશે? 15. છેદ ઉડે કેટલા વડે? 15 ને 24, 15 દુ 30, વધ્યા 6 અને 0, 15 ચોક 60. મતલબ કે બહિષ્કોણનું માપ કેટલું આવશે? 24 આવશે. ચોવીસ અંશ આવશે. આ 40 અંશ છે. ખ્યાલ આવી ગયો? યસ. એટલે એને શું કરવાનું? શૃંગાર કરવાનો, શણગાર કરવાનો. 40 ના મીંડું કર્યું છે, શણગાર કહેવાય. બરોબર? અંશ માપ છે. આ થઈ ગયું આપણું નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ. ફાવે? સૂત્ર તમને આવડે એટલે. જો તમારે બાજુની સંખ્યા શોધવાની કીધી હોય તો બહિષ્કોણનું માપ નીચે આવી જાય. બરોબર છે? એ પણ આવશે. ક્વેશ્ચન નંબર 3 નીચે ગણી નાખીએ. ક્વેશ્ચન નંબર 3 એવો છે કે નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય. બરાબર? 100%. હવે આપ્યું છે શું? બહિષ્કોણનું માપ આપ્યું છે. શોધવાનું ને શું છે? કેટલી બાજુઓ શોધવાની છે. તો બાજુઓ શોધવાનું સૂત્ર લખીએ આપણે. બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા શું આવશે? દરેક બહિષ્કોણનું માપ. દરેક બહિષ્કોણનું
માપ. આના કરતા ઊંધું સૂત્ર છે. બાજુની સંખ્યા ક્યાં જતી રહી? સામે. અને બહિષ્કોણનું માપ ક્યાં આવી ગયું? નીચે આવી ગયું. કરેક્ટ? તો હવે શું કરશું? 360 એમ ના એમ, અને બહિષ્કોણનું માપ કેટલું આપ્યું છે? 24 અંશ. તો 24 વડે ભાગો, કેટલા આવશે? ભાગી જુઓ. 24 એકા 24, વધ્યા કેટલા? 1 અને 2 12 એટલે 0, અને 24 પંચા 120. પડી ગઈ ખબર? યસ. મતલબ કે આ જ છે. 360 ભાગ્યા 15 તો 24. 360 ભાગ્યા 24 તો શું આવે? 15 આવે. ના પડી ખબર? યસ. પડી ગઈ ખબર? એટલે 15 બાજુ હોય તો 24 ખૂણો આવ્યો, 24 ખૂણો હોય તો 15 બાજુ આવે. ઊંધો દાખલો હતો એના કરતા. પણ તમને ખબર પડવી જોઈએ કે શું શોધવાનું કીધું છે તો કયું સૂત્ર લખાય. ધારો કે કેટલી બાજુ કીધી છે તો બાજુ વાળું સૂત્ર લખાયું. ખ્યાલ આવી ગયો? સૂત્ર છે એક જ છે, પણ એને ઉલટા સુલટી કર્યું છે. આપણે આવડવું જોઈએ. ક્વેશ્ચન નંબર 4 જુઓ. ચાર આપણો એવો છે કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના અંતઃકોણનું માપ 165 અંશ થાય. ચલો થોડોક બદલાયો ચોથો દાખલો. નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના અંતઃકોણનું માપ 165 અંશ થાય. પડી ખબર? હવે શું આપ્યું છે જુઓ? અંતઃકોણ આપ્યું છે. જ્યારે અંતઃકોણ શબ્દ વાપરે એટલે થોડીક વધારે મહેનત કરવી પડશે. આગળનો ત્રીજો દાખલો જોયો, આમાં અહીંયા શું નામ આપ્યું હતું? બહુકોણ, બહિષ્કોણ નામ આપ્યું હતું. શું આપ્યું હતું? બહિષ્કોણ. આપણને શું આપ્યું છે? અંતઃકોણ. તો ડાયરેક્ટ ભગાય નહીં. અંતઃકોણ આપ્યો હોય તો પહેલા બહિષ્કોણ શોધવું પડે. બરોબર છે? યસ. અહીંયા આન્સરમાં શું લખાય? તો દરેક બહિષ્કોણનું માપ બરાબર, અથવા તો બહિષ્કોણનું માપ બરાબર 180 માઇનસ અંતઃકોણનું માપ. પડી ગઈ ખબર? ધારો કે કોઈ આકૃતિ હોય ને, સમજો આવી આકૃતિ છે, સમજો આ ખૂણો છે, અહીંયા અંતઃકોણ, આ જે અંદરનો ખૂણો છે એનું માપ 165 હોય કદાચ. અંદરનો જે ખૂણો છે એને અંતઃકોણ કહેવાય. તો પછી બહિષ્કોણ એટલે મારે કોણ શોધવું પડે? બહારનો ખૂણો શોધવો પડે ને. તો બહારનો ખૂણો કેટલો હોય? તો કે 165 માંથી બાદ કરો એટલો જ હોય ને. 180 વત્તા, મતલબ કે આ x હોય તો આ બેનો સરવાળો 180 થવો જોઈએ. પડે તો આ કેટલો થાય વાસ્તવમાં? 180 માંથી 165 બાદ કરો, 15 નો થાય. તો બંનેનો સરવાળો 180 થાય. તો મેં જ કીધું છે બહિષ્કોણ એટલે બહારનો ખૂણો. તો બહિષ્કોણનું માપ બરાબર 180 માઇનસ અંદરનો ખૂણો એટલે અંતઃકોણનું માપ. પડી ગઈ ખબર શું લખ્યું છે મેં? યસ. એટલે એ લોજિક વાપર્યું છે મેં. એટલે તમને યાદ આવવું જોઈએ કે અંતઃકોણ કીધું છે એટલે અંદરનો ખૂણો આપ્યો છે તો મારે બહારનો ખૂણો શોધવો પડે પહેલા. પડી ગઈ ખબર? હવે કેવું છે? નિયમિત બહુકોણ છે. નિયમિત બહુકોણ હોય તો બધા ખૂણા કેવા હોય? સરખા હોય. તો બહિષ્કોણના ખૂણા પણ કેવા હશે? સરખા હશે. તો આપણે હવે પેલું સૂત્ર વાપરી શકીશું. પડી ગઈ ખબર? કયું સૂત્ર વપરાશે હવે? તો કે અહીંયા લખીએ આપણે બહિષ્કોણનું માપ જે આપ્યું છે આ 180, અંતઃકોણનું માપ કેટલું આપ્યું છે? 165. બાદ કરો તો કેટલા આવશે? 15 અંશ આવશે. કેટલા આવશે? પડી ગઈ ખબર? તો આ થઈ ગયું આપણું બહિષ્કોણનું માપ. કેટલું મળ્યું? હવે બહિષ્કોણનું માપ મળી ગયું. તો હવે તો ઉપર જેવો દાખલો થઈ ગયો, ત્રીજા નંબર જેવો. આપણે સૂત્ર શું શોધવાનું છે? શું? કેટલી બાજુઓ? આપણે વાપરીએ કે બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા દરેક બહિષ્કોણનું માપ. શું વાપરીએ? દરેક બહિષ્કોણનું માપ. તો 360
ભાગ્યા દરેક બહિષ્કોણ. આ સૂત્ર શું છે? બહિષ્કોણ. તો બહિષ્કોણનું કેટલું થશે? માપ 15 અંશ છે. 360 ભાગ્યા 15 કેટલા થાય? પડી ગઈ ખબર? યસ, આવડવું જોઈએ. નિયમિત બહુકોણના કેટલી બાજુ હોય? તો કે 24. બાજુની સંખ્યા કેટલી મળી? 24 બાજુ હોય ત્યારે એના અંતઃકોણનું માપ કેટલું થશે? 165. પડી ગઈ ખબર? 100%. એટલે આપણે જે સૂત્રમાં અગાઉ જે બહુકોણ શબ્દ વાપરે તેની જગ્યાએ બહિષ્કોણ જ શબ્દ વાપરજો, એટલે ચિંતા રહે નહીં. ખ્યાલ આવી ગયો? લખતા ફાવે તમને? પાંચમો દાખલો જુઓ, ચલો ઝડપથી. પાંચમો દાખલો શું છે? એવો નિયમિત બહુકોણ શક્ય છે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ થાય. ચલો લખીએ. એવો નિયમિત બહુકોણ શક્ય છે જેના દરેક બહિષ્કોણનું માપ 22 અંશ થાય. શક્ય લાગે છે તમને? ચલો, તો બહુકોણ શક્ય છે જેના માટે બહિષ્કોણનું માપ શું થાય? 22 અંશ. આપણે કરવાનું શું? તો આ બહિષ્કોણના બાજુની સંખ્યા શોધી જોઈએ. જો બાજુની સંખ્યા મળતી હોય તો આપણે કહી શકીએ કે શક્ય છે. બાજુની સંખ્યા ના મળે તો શક્ય નથી. તો આપણે બાજુની સંખ્યા શોધીએ. સૌથી પહેલા બાજુની સંખ્યાનું સૂત્ર શું છે? બધાને ખબર પડી ગઈ હવે તો. શું છે? 360 ભાગ્યા દરેક બહિષ્કોણનું માપ. તો 360 બહિષ્કોણ કેટલાનો છે? દરેક 22 અંશનો બહિષ્કોણ છે. કેટલાનો છે? પડી ગઈ ખબર? હવે હું અહીંયા 360 ને જ્યારે 22 વડે ભાગું તો શું જવાબ આવે છે? 22 એકા 22. અહીંયા કેટલા વધે? 4 અને 1 14. નીચે 0 ઉતારું. 22 ને 140 વડે ભાગ ચલાવો. ચલો, 22 છંગ કેટલા થશે? 6 દુ 12 નો બગડો વધી 1. 6 દુ 12 ને 1 132 થાય. 22 છંગ 132 વધ્યા. શેષ વધી, મતલબ કે ભાગ ચાલતો. કદાચ આગળ 0 ઉતારીએ આપણે પોઈન્ટ મૂકીને તો 22 ને કેટલા વડે ભાગ ચલાવીએ? 22 તરી 3 દુ 6 3 દુ 6 66 વધ્યા 14. મતલબ કે 16.3 આન્સર આવે છે. કેટલો આવે છે? હવે કોઈ બાજુની સંખ્યા પોઈન્ટમાં હોય. બાજુની સંખ્યા કેવી હોય? એક બાજુ હોય, બે બાજુ હોય, ત્રણ બાજુ હોય, 15 બાજુ હોય, 20 બાજુ હોય. 16.3 બાજુ ક્યાંય જોઈ ના હોય. મતલબ કે બાજુની સંખ્યા 16.3 શક્ય નથી. અને એટલા માટે આપણે કહી શકીએ કે નિયમિત બહુકોણ શક્ય. પડી ગઈ ખબર? આપણે શું લખવાનું? નિયમિત બહુકોણ શક્ય નથી. કેમ? કારણ કે બાજુની સંખ્યા કંઈક અઘરી આવી. 16.3. ખ્યાલ આવી ગયો? આગળનો દાખલો જુઓ. બીજા નંબરનો શું છે? પાંચમામાં કંઈક બીજું આપ્યું છે. જુઓ, શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? Is this possible? બરોબર છે. હવે કોનું શોધવાનું આવ્યું? અંતઃકોણનું માપ થાય નિયમિત બહુકોણના? તો ના થાય. કેમ ના થાય? સમજી લો. તો કે અહીંયા તો આપણને શું ખબર છે કે આપણે બાજુની સંખ્યા શોધવી હોય તો આપણે 360 વડે ભાગી જોઈએ છે 22 ને. હવે આ તો આપણને તો બહિષ્કોણનું માપ 22 આપતા હતા. અહીંયા અંતઃકોણનું માપ હોય
તો ના હોય, કારણ કે અહીંયા જો બહિષ્કોણનું માપ 22 છે તો અંતઃકોણ કેટલાનું થશે વિચારો. 180 માઇનસ 22, 180 માઇનસ 22 એટલે 158 થાય. કેટલો થાય? 158 લખું અહીંયા. 180 માઇનસ 22 અંશ 158 આન્સર આવ્યો. પડે? કેમ આવું કર્યું? 180 માંથી કેમ બાદ કર્યા? તો આપણને શું શોધવાનું કીધું છે? અંતઃકોણ. આપણને આપેલો છે શું? બહિષ્કોણ. તો 180 માંથી બાદ કરીએ તો અંતઃકોણ મળી જાય. તો અંતઃકોણનું માપ કેટલું મળ્યું? 158. હવે 360 જે છે એને પણ 158 વડે ભાગી શકાતા નથી. ખ્યાલ આવી ગયો? અથવા તમે વધારામાં ખાલી શું લખી શકો ખબર છે કે શું આ માપ નિયમિત અંતઃકોણનું હોઈ શકે? તો કે ના, ન હોઈ શકે. કેમ ન હોઈ શકે? તો કે જો બહિષ્કોણના માપ, જો નિયમિત બહુકોણ શક્ય ના હોય તો અંતઃકોણનું માપ પણ ના હોઈ શકે. ખ્યાલ આવી ગયો? યસ. આ બધું ના લખવું હોય તો પણ ચાલે. શું આ માપ નિયમિત બહુકોણનું હોઈ શકે નહીં? કેમ? કારણ કે બહુકોણ શક્ય ના હોય તો અંતઃકોણનું માપ પણ ના હોય, એવું લખી નાખવાનું. ખ્યાલ આવી ગયો? યસ. હવે 6થા નંબરનો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ બધા. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન આપણને એમ કહે છે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? આ જોવાનું છે. નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું થશે? બરોબર છે. હવે સૌથી પહેલા આપણે શું કરશું? સૌથી નાનો નિયમિત બહુકોણ કેટલાનો કયો છે? ત્રિકોણ કહેવાય. કારણ કે આપણે બહુકોણની શરૂઆત ક્યાંથી કરી હતી? ત્રિકોણથી થાય. ત્રિકોણથી આગળ કોઈ બહુકોણ હોય? બે બાજુ વાળો કોઈ જોયો આકાર? બે બાજુનો કોઈ આકાર ના હોય. ત્રણ બાજુથી ચાલુ થાય. ત્રિકોણ આવે, પછી ચાર બાજુનું ચતુષ્કોણ આવે, એ રીતે પછી પાંચ બાજુનો પંચકોણ આવે. તો ઓછામાં ઓછું માપ શોધવાનું છે. તો સૌથી નાનામાં નાનો ખૂણો લઈએ. સૌથી નાનામાં નાનો કોણ છે? ત્રિકોણ. તો હવે ત્રિકોણ દોરીએ. બરોબર છે. તો આ ત્રિકોણની અંદર બરોબર છે નિયમિત બહુકોણ એટલે કયો ત્રિકોણ કહેવાય? સમજી લો. નિયમિત બહુકોણ એટલે કયો ત્રિકોણ થશે? સમબાજુ ત્રિકોણ થશે. નિયમિત બહુકોણ એટલે કેવો ત્રિકોણ થાય? સમબાજુ. કારણ કે નિયમિત હોય એમાં બાજુઓ સરખી હોય, ખૂણા સરખા હોય. બરોબર છે. ખૂણા કેવા હોય? સરખા હોય. તો બધા ખૂણાને હું x નામ આપી શકું, સરખા ખૂણા. તો હવે આપણને ખબર છે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. મતલબ કે ત્રિકોણના ત્રણ ખૂણા x વત્તા x વત્તા x બરાબર કેટલા થશે? તો હવે આ તો કેટલા થઈ ગયા? 3x બરાબર, તો x બરાબર 180. આ તગડો ક્યાં આવ્યો? તો કેટલા મળ્યા? 60 અંશ. મતલબ કે દરેક x હશે એ કેટલાનો હશે? 60 અંશનો હશે. મતલબ કે 60 અંશ એટલે અંદરનો ખૂણો થયો. આ ક્યાંનો ખૂણો થયો? અંદરનો ખૂણો. મતલબ કે અંતઃકોણ. તો ઓછામાં ઓછું માપ કેટલું થઈ ગયું એનું? 60 કરતા ઓછું માપ થશે નહીં. એટલે દરેક ખૂણો જો સમબાજુ ત્રિકોણ હોય તો દરેક ખૂણો 60 હોય એટલે એના કરતા ઓછું માપ થશે નહીં. મતલબ કે ઓછામાં ઓછું માપ અહીંયા લખું છું. નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં
ઓછું માપ 60 અંશ થાય. ક્લિયર વાત છે? આવશે? ખબર કેવી રીતે પડે કે શું કરવાનું છે? તો અંતઃકોણનું ઓછામાં ઓછું માપ શોધવાનું છે. તો સૌથી નાનામાં નાનો લેવાનો બહુકોણ. સૌથી નાનામાં નાનો બહુકોણ કોણ છે? ત્રિકોણ છે. તો ત્રિકોણ માટે આપણે શોધીએ તો આપણને ખબર પડી જાય કે ઓછામાં ઓછું માપ આવ્યું હશે. કેમ? કારણ કે જો આના કરતા મોટો ચતુષ્કોણ લીધો હોય તો સરવાળો કેટલો થઈ જાય? 300. તો દરેક ખૂણા ચતુષ્કોણમાં નિયમિત બહુકોણ કેવો છે? ચોરસ છે. તો ચોરસમાં તો 90 થાય. દરેક ખૂણા કેટલા હોય ચોરસમાં? 90 અંશના હોય. તો એ તો આના કરતા મોટો થઈ જાય. તો આપણે તો કેવું શોધવાનું છે? ઓછામાં ઓછું. એટલા માટે આપણે નાનો નાનો લીધો છે ત્રિકોણ. ખ્યાલ આવી ગયો? હવે શું છે? વધુમાં વધુ માપ બહિષ્કોણમાં કેટલું હોઈ શકે? ચલો, નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? શું લાગે છે તમને? શું હશે? હવે વિચારો. અહીંયા શું આપ્યું હતું? અંતઃકોણ આપ્યું હતું. અહીંયા શું આપ્યું છે? બહિષ્કોણ. તો અંતઃકોણ અને બહિષ્કોણ વચ્ચે 180 ડિગ્રીનો ફરક છે. વળે 100%. મતલબ એમ કે જો અંતઃકોણનું માપ આપણને કેટલું મળ્યું? દરેક અંતઃકોણ કેટલાના થતા હતા? 60 અંશના. તો હવે બહિષ્કોણનું માપ કેટલું થશે? બહિષ્કોણનું માપ કેટલું થશે? તો કે 180 માઈનસ અંતઃકોણનું માપ. આવું સૂત્ર આપણને ખબર છે. બરોબર છે? કારણ કે આ ધારો કે ખૂણો બનાવવો આવ્યો તો આ 60 હોય તો આપણને 180 માંથી બાદ કરો તો જ મળે. 180 માંથી બાદ કરીએ 60 ને. અંતઃકોણનું દરેકનું માપ x બરાબર 60 છે. તો આ મળે 120. તો બહિષ્કોણનું આ બહિષ્કોણનું માપ કેટલું થશે? મેક્સિમમ. પડી ગઈ ખબર? એનો મતલબ એમ કે જ્યારે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 નું હોય ત્યારે બહિષ્કોણનું વધારેમાં વધારે માપ કેટલું હોઈ શકે? 120 હોઈ શકે. ખ્યાલ આવી ગયો? યસ. એટલે યાદ રાખવાનું છે કે અંતઃકોણનું ઓછામાં ઓછું માપ જ્યારે 60 છે, બરોબર છે, 60 પણ શોધતા આવડવું જોઈએ. અને એનું વધુમાં વધુ માપ છે તો એ કેટલું હોઈ શકે? 180. એ બહિષ્કોણના માપ જેટલું થવાનું છે. ખ્યાલ આવી ગયો? 100%. ફાઇનલ? ફાવશે? મતલબ કે આ રીતે તમે શોધી શકો બહિષ્કોણનું માપ. અંતઃકોણનું માપ શોધીને એમાંથી કેટલા બાદ કરવાના? 120. જો તમને ઉપરનો દાખલો ના આપ્યો ને ડાયરેક્ટ નીચેનો દાખલો આપ્યો હોય તો તમે શું કરો? તો તમારે સૌથી પહેલા શું શોધવું પડે? અંતઃકોણનો માપ શોધવું પડે. અને તમારે આ તો લખવું જ પડે. પછી તમે એમાંથી 60 મળે પછી તમારે બાદ કરવાનું થાય. ખ્યાલ આવી ગયો? એટલે આયરો દાખલો આપણે આગળ જોયેલો હતો એટલે ડાયરેક્ટ લખી નાખ્યો. જો ખાલી આયરો પૂછાય તમારે આગળનું કરવું પડે. કારણ કે અંતઃકોણના માપ વગર બહિષ્કોણનું માપ તો મળવાનું નથી. બરોબર? એટલે પહેલા અંતઃકોણનું માપ શોધવાનું. 60 મળી જાય પછી વધુમાં વધુ બહિષ્કોણનું માપ કેટલું થશે? 120. તો આજનો લેક્ચર આટલો રાખીએ. આવતા લેક્ચરમાં 3.3 ની વાત કરશું. બરોબર છે?